સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નાની ભાગોળ ખાતે આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક શ્રી બ્રહ્માણી માતાજી મંદિર ખાતે ભવ્ય 9મો પાટોત્સવ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો। પાટોત્સવ નિમિત્તે મંદિર પરિસરમાં એક દિવસીય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ હાજરી આપી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। પ્રાંતિજ નાની ભાગોળ ખાતે આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક બ્રહ્માણી માતાજી મંદિર ખાતે ભવ્ય 9મો પાટોત્સવ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો। પાટોત્સવ નિમિત્તે મંદિર પરિસરમાં એક દિવસીય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ હાજરી આપી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી। પાટોત્સવ પ્રસંગે મંદિરના વિશાળ ચોકમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ અને હવન પૂજનનું આયોજન કરાયું હતું। હવનના મુખ્ય યજમાન તરીકે ધાર્મિક કુમાર ભગુભાઈ પટેલ પરિવાર દ્વારા ધર્મલાભ લેવામાં આવ્યો। સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું। માતાજીના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું। આ પ્રસંગે પ્રાંતિજ તેમજ તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી પટેલ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન સંચાલન બ્રહ્માણી માતાજી માય મંડળ મંદિર વ્યવસ્થા સ્થાપકો તેમજ પટેલ સમાજ પ્રાંતિજ દ્વારા કરવામાં આવ્યું। પાટોત્સવ પ્રસંગે પ્રાંતિજ તાલુકાના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, 4284 પાટીદાર સમાજના પ્રમુખ રામુભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા અને માતાજીના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા। ઉમંગ રાવલ, પ્રાંતિજ। બ્રહ્માણી માત કી જય। પ્રાંતિજ મધ્યે અમારા બ્રહ્માણી માતાજીનું મંદિર 1987માં રિમોડલિંગ કરેલું અને ત્યારે થોડીક એક ભૂલ જેવું રહી ગયેલું કે અમે હંસનું પ્રતીક મૂકેલું નહીં, અને એ મૂક્યા પછી અમે પ્રતિષ્ઠા મહોત્સવ ચાલુ કર્યા અને ચાલુ સાલે અમે 9મો પાટોત્સવ ઉજવ્યો। આ પાટોત્સવમાં અમારા પટેલ સમાજ એટલે 4284 સમાજના સર્વે ભાઈ બહેનો એટલે કે 3000 જેટલા ભાઈ બહેનો સહિત આ પાટોત્સવની ઉજવણી કરીએ છીએ। અને આ પાટોત્સવ દરમિયાન આવનાર બીજા મહેમાનો પણ અહીંયા જોડાય છે। આ પાટોત્સવમાં જે કોઈ બાધા કે પોતાની માન્યતા રાખે છે તે પણ પરિભૂત થાય છે અને આ દર વર્ષે અમે આ પાટોત્સવ ઉજવતા જ જઈએ છીએ। આ પાટોત્સવમાં અમારી બહેનો, દીકરીઓ અને મોટી ફાઈઓ પણ અમે તેડાવીએ છીએ અને તેઓને પણ દાન દક્ષિણા આપીને એમને તો પહેલાંથી અમે દાન દક્ષિણા મોકલાવી દઈએ છીએ અને એ પ્રમાણે આ ઉત્સવ અમે ધામધૂમથી ઉજવીએ છીએ। એમાં બધા જ પ્રાંતિજના અમારા પટેલ સમાજ સિવાયના પણ ભાઈ બહેનો જોડાય છે અને આનંદ અનુભવે છે। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903 04400। હિરેનભાઈ સોની। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા।
લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618, ચંદન પટેલ.